હવે આપ સાંભળશો નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષના કાર્યકાળમાં પરિવહન ક્ષેત્રમાં આવેલી ક્રાંતિ વિષય પર સમાચાર સમીક્ષા, જેના લેખક છે અનિલ પટેલ। સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સિદ્ધાંતોથી પ્રેરિત ભારત એક દાયકાથી નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થયું છે। નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 11 વર્ષમાં અનેક મહત્વના ક્ષેત્રોમાં મોટા ફેરફારો કર્યા છે, જેને કારણે સામાન્ય લોકોનું જીવન સરળ બન્યું છે। આજે આપણે ભારતના પરિવહન માળખામાં છેલ્લા 11 વર્ષમાં આવેલા વ્યાપક પરિવર્તન પર એક નજર કરીએ। છેલ્લા 11 વર્ષમાં ભારતે નરેન્દ્ર મોદી સરકારના સર્વગ્રાહી અને સંકલિત અભિગમ દ્વારા સંચાલિત માળખાગત વિકાસનો અભૂતપૂર્વ વ્યાપ જોયો છે। ધોરીમાર્ગ હોય કે રેલવે હોય, હવાઈ ક્ષેત્ર હોય કે જળ ક્ષેત્ર હોય, ભારતે પરિવહનના તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરી છે। ધોરીમાર્ગ નિર્માણની દૈનિક સરેરાશ વધીને 34 કિલોમીટર પ્રતિ દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે, જે 2014ની સરખામણીમાં લગભગ 3 ગણી વધુ છે। ભારતમાલા પરિયોજના હેઠળ આર્થિક કોરિડોર વિકસાવવા અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા 20,000 કિલોમીટરથી વધુ ધોરીમાર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2014થી અત્યાર સુધીમાં 7,80,000 કિલોમીટરથી વધુ લાંબા રસ્તાઓના નિર્માણ સાથે ગ્રામીણ જોડાણ 99% સુધી પહોંચી ગયું છે। પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાં એકીકૃત માળખાગત વિકાસ માટે 44 મંત્રાલયો અને 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને GIS આધારિત ડિજિટલ પ્લેટફોર્મ પર સંકલિત કરવામાં આવ્યા છે। રેલવેએ 45,000 કિલોમીટરથી વધુ રૂટનું વિદ્યુતીકરણ કર્યું છે અને સંખ્યાબંધ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સાથે ક્ષમતામાં વધારો કર્યો છે। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 1,300 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે। આજે દેશના ચારે ખૂણામાં રેલવેએ પ્રતિક સમાન માળખું ઊભું કર્યું છે। उत्तर में जाएंगे तो चिनाब ब्रिज जैसा निर्माण देखकर लोग हैरान हैं। पूर्व की तरफ जाएंगे तो अरुणाचल की सेला टनल आपका स्वागत करते हैं। पश्चिम भारत में आएंगे तो मुंबई में समंदर पर बना अटल सेतु नजर आएगा। ભારતમાં મેટ્રો રેલ સેવામાં છેલ્લા 11 વર્ષમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે। હાલ દેશના 11 રાજ્યોના 23 શહેરોમાં 1,000 કિલોમીટરથી વધુની મેટ્રો સેવા ચાલે છે। આ સાથે ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક બન્યું છે। 2014માં માત્ર 248 કિલોમીટરમાં મેટ્રો સેવા હતી। આમ એક દાયકાથી વધુ સમયમાં 763 કિલોમીટરનો ઉમેરો થયો છે। મેટ્રોમાં દૈનિક મુસાફરોની સંખ્યા 2013-14માં 28 લાખથી 4 ગણી વધીને હવે 1,12,00,000 થઈ છે। 6 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરાવી હતી। આ પ્રસંગે શ્રી મોદીએ નવી રેલવે લાઇનને જમ્મુ કાશ્મીરના સામર્થ્યની ઓળખ ગણાવી। कश्मीर से कन्याकुमारी ये अब रेलवे नेटवर्क के लिए भी हकीकत बन गया है। उधमपुर, श्रीनगर, बारामूला ये रेल लाइन प्रोजेक्ट ये सिर्फ नाम नहीं है, ये जम्मू कश्मीर के नए सामर्थ्य की पहचान है। કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેન શરૂ થવાથી મુસાફરીનો સમય પણ ઘટ્યો છે। એક પ્રવાસીએ આ સુવિધા અંગે ખુશી વ્યક્ત કરતા પોતાની પ્રતિક્રિયા આપી। पहले हम ये जो जम्मू से श्रीनगर जाने का सफर जो था 7-8 घंटे का होता था और बीच में मौसम खराब होने की वजह से 4-4 दिन रोड ब्लॉक रहता था, तो कश्मीर में पहुंच नहीं पाता। अब ये जो सफर है 2.5-3 घंटे का सफर हो गया है और बैड वेदर में भी आराम से आ जा सकते हैं। ઉડ્ડયન ક્ષેત્રમાં પણ ભારતે હરણફાળ પ્રગતિ કરી છે। ઉડે દેશ કા આમ નાગરિક ઉડાન યોજના હેઠળ દેશમાં 88 હવાઈ મથકો કાર્યરત કરવામાં આવ્યા છે। 2014માં દેશમાં કુલ 74 વિમાન મથકો હતા, જેની સંખ્યા વધીને માર્ચ 2025માં 160 થઈ છે, જેમાં 145 વિમાન મથક, 13 હેલીપોર્ટ અને 2 વોટર એરોડ્રોમનો સમાવેશ થાય છે। આ સમયગાળામાં શિરડી, પેક્યોંગ, કુર્નૂલ, સિંધુદુર્ગ, રાજકોટ અને ગોવા સહિતના અનેક શહેરોમાં વિમાન મથક શરૂ થયા છે। સાગરમાલા કાર્યક્રમ હેઠળ બંદરો અને અંતર્દેશીય જળમાર્ગોએ નોંધપાત્ર હરણફાળ ભરી છે। દેશમાં બંદર સાથે જોડાયેલી 277 પરિયોજનાઓ પૂર્ણ થઈ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વનો સૌથી ઊંચો ચિનાબ રેલવે બ્રિજ અને 10,000 ફૂટથી ઉપર વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ અટલ ટનલ ભારતની ઇજનેરી અજાયબીઓના પ્રતીકના સાક્ષી છે। આ સીમાચિહ્નો ઉત્પાદકતાને વેગ આપી રહ્યા છે, જોડાણમાં સુધારો કરી રહ્યા છે અને 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો નાખી રહ્યા છે। અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે। આ ઉપરાંત 1,305 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી 50 કિલોમીટરના અંતરે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ નિર્માણ થઈ રહ્યું છે। આ ઉપરાંત ધોલેરામાં બની રહેલું નવું ઇન્ટરનેશનલ કાર્ગો પોર્ટ માલ પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિ લાવીને ભારતના અર્થતંત્રને મોટો વેગ આપશે। હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષના શાસનકાળમાં પરિવહન ક્ષેત્રમાં આવેલી ક્રાંતિ વિષય પર સમાચાર સમીક્ષા। લેખન અને રજૂઆત અનિલ પટેલ। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।